આજે રીટા ભાભી થોડી વહેલી જીમ આવી ત્યારે જીમમાં મારા સિવાય કોઈ ન હતું અને પછી જીમમાં પણ એને એવા દાવ કરાવ્યા કે એવી કસરત કરાવી કે રીટા ભાભી થઈ ગયા પરસેવે રેબજેબ અને નીકળી ગયો એનો પરસેવો અને પાણી। મારું નામ અજય છે અને અત્યારે મારી ઉંમર માત્ર 25 વર્ષની છે અને હું દેખાવમાં ખૂબ જ સારો લાગુ છું। મારું શરીર પણ તંદુરસ્ત છે। હું એક જીમમાં કોચ તરીકે કામ કરતો હતો। હું છેલ્લા ઘણા સમયથી જીમમાં કામ કરું છું। અહીંયા દરેક પ્રકારના લોકો આવે છે, જેમાં મોટા ભાગે સરકારી અને ખાનગી કર્મચારીઓ અને વ્યાપારીઓ હોય છે અને તેમની સાથે તેમની પત્નીઓ પણ આવે છે। એક દિવસ વહેલી સવારે જ્યારે જીમ પહોંચ્યો ત્યાં જઈને મેં સૌ પહેલા મારી કસરત પૂરી કરી। પછી 8 વાગે અમારા ગ્રાહકો આવવાની શરૂઆત થઈ ચૂકી હતી। લગભગ 10 વાગ્યે મેં એક કપલને મારા જીમની અંદર આવતા જોયું। તેણે પણ મારી સામે જોયું। કદાચ એ મને જ ગોતી રહ્યા હતા। મેં હાથ ઊંચો કરીને એ લોકોને કહ્યું અને એ મારી નજીક આવ્યા અને તેની પત્નીએ કીધું કે સર, હું વજન ઘટાડવા માંગુ છું। ત્યારે મેં તેને કહ્યું કે તમારે અહીંયા નિયમિત આવવું પડશે અને હું કહું તેમ કરવું પડશે। ત્યારે તેણે હા પાડી અને મેં કસરત કરવાનું શરૂ કર્યું। લગભગ 1 કલાકની કસરત પછી બંને થાકી ગયા। એટલે મેં તેમને કહ્યું કે શરૂઆતમાં તે સામાન્ય રહેશે, પછી ધીમે ધીમે નોર્મલ થઈ જશે। 2-3 દિવસ સુધી બધું આમ જ ચાલ્યું। પછી એની પત્ની એકલી આવવા લાગી। મેં તેમને તેમના પતિ વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે એ હવે નહીં આવે। તમને જો રીટા ભાભીની વાત કરું તો એ દેખાવમાં થોડા જાડા હતા, પણ એનો રંગ એકદમ દૂધ જેવો સફેદ હતો। તેમની થેલીમાં તેમની પાસે 2 મોટા મોટા સંતરા હતા અને એનું નામ રીટા ભાભી હતું। પછી મેં રીટા ભાભીને કપડાં બદલીને આવવા માટે કહ્યું। એ એક ટાઈટ કપડાં પહેરીને બહાર આવી ગઈ। એની આવતાની સાથે જ તે દિવસે તેને ધ્યાનથી જોઈ તે એકદમ સુંદર લાગી રહી હતી। મેં તેને એક્સરસાઇઝ કરાવવાનું શરૂ કર્યું। પછી મેં થોડો વધારે વજન લગાવ્યું, તેથી તેને મદદની જરૂર પડી એટલે મેં સાથ આપવાનું શરૂ કર્યું। કસરત કરતી વખતે મારો હાથ તેને ટચ થતો હતો। તે પણ આ જાણતી હતી। મારો જીવોનો ટાવર એકદમ કવરેજમાં આવી ગયો, પણ તે કંઈ બોલતી ન હતી અને આવું થોડા દિવસ ચાલ્યું। એકવાર કસરત કરતી વખતે મારો હાથ તેના મુલાયમ ભાગ પર ટચ થઈ ગયો। ત્યારે તેણે મારી સામે સ્માઇલ આપી। પછી લગભગ રોજ આવું થવા લાગ્યું। બાદમાં જ્યારે મેં જવા લાગી ત્યારે તેણે મારો નંબર માંગ્યો અને મેં તેને મારો નંબર આપ્યો। પછી અમે ફોન ઉપર વાતો કરવા લાગ્યા। ધીરે ધીરે વાત કરતી વખતે અમારી વચ્ચે હવે ખુલીને વાતો થવા લાગી। એક રાત્રે લગભગ 9 વાગે મને રીટા ભાભીનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે આજે મને બહુ કંટાળો આવે છે અને વધુમાં કહ્યું કે આજે હું ઘરે એકલી છું। અને પછી તેણે મને તેમના ઘરે આવવા માટે કહ્યું। હું તેમના ઘરે ગયો અને તેણે ઘરે બેસીને વાતો કરવા લાગ્યા। મને ખબર હતી કે રીટા ભાભીને મને શું કામ બોલાવ્યો છે, પણ હું શરૂઆત કરવા માંગતો ન હતો। એટલે તેણે હિંમત કરીને કહ્યું કે અજય, હું તને પસંદ કરું છું। અને હવે તેની સામે જોવા લાગ્યો। આટલું કહીને તેણે મારો હાથ પકડી લીધો અને હું કંઈ બોલું એ પહેલા તો આગળ વધી અને મારા ગાલ ઉપર નાની એવી બકી કરી લીધી। હવે હું પણ એને સાથ આપવા લાગ્યો। અમે બંને 5 મિનિટ સુધી આમ જ આનંદ કરતા રહ્યા। પછી તે મને રૂમમાં લઈ ગઈ। રીટા ભાભી સામે રૂમમાં કસરત કરવાનું શરૂ કર્યું। રીટા ભાભીને વાંકી વાળી હવે હું તેને દાવ કરું અને કસરત શીખવાડતો હતો। કસરતના બધા સ્ટેપ અમે કરી લીધા। સવાર સુધી કસરત કરાવી, ફૂલ મોજ અને મસ્તી કરાવી। સવાર સુધીમાં તો રીટા ભાભી પરસેવે રેબઝેબ થઈ ગયા।
અને અમે સવાર સુધી એવી મોજ કરી કે રીટા ભાભી થઈ ગયા ખુશખુશાલ. અને સવારે હું એને ઘરેથી નીકળી ગયો અને જીમ પર વહેલો પરત આવી ગયો. આજે તે થોડી વહેલી જીમ આવી. ત્યારે જીમમાં મારા સિવાય કોઈ ન હતું. અને પછી જીમમાં પણ એણે એવા દાવ કરાવ્યા, એવી કસરત કરાવી કે રીટા ભાભી થઈ ગયા પરસેવે રેબઝેબ અને નીકળી ગયો એનો પરસેવો અને પાણી. જો આ લવ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો